નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વારસોમાં આપનું સ્વાગત છે। જો તમને વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો। આજે જાણીએ નાગ પાંચમીનું મહાત્મ્ય। નાગ પંચમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે। વર્ષ 2024માં આ તારીખ 9 ઓગસ્ટ છે। નાગ પંચમીના દિવસે સાપની પૂજા કરવામાં આવે છે અને લોકો તેમને ખુશ કરવા માટે તેમને દૂધ પણ ખવડાવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે સાપને દૂધ પીવડાવવાથી જીવનની પરેશાનીઓનો અંત આવે છે। આવી સ્થિતિમાં જો તમે નાગ પંચમીના દિવસે સાપને દૂધ ખવડાવવાની સાથે કેટલાક ખાસ ઉપાય કરો છો તો ભગવાન શિવની કૃપા પણ તમારા પર વરસે છે। આજે અમે તમને આવા 3 ઉપાયો વિશે માહિતી આપીશું। ભગવાન શિવને સાપ ખૂબ જ પ્રિય છે, તેથી જ તેમણે નાગરાજને ગળામાં પહેરાવ્યો છે। આવી સ્થિતિમાં જો તમે નાગ પંચમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરો છો તો નાગ દેવતાની સાથે તમને ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય છે। નાગ પંચમીના દિવસે નાગ દેવતાને દૂધ પીવડાવવું શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર સાપનો આકાર પણ બનાવવો જોઈએ। આ પછી તમારે નાગ દેવતાની પૂજા કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે જો તમે પ્રવેશદ્વાર પર સાપનો આકાર બનાવો છો તો તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે, તમારા બધા કામ પૂરા થાય છે અને તમને કાલસર્પ દોષમાંથી પણ મુક્તિ મળે છે। જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી રહે છે, તમે પૈસા બચાવી શકતા નથી, પરિવારમાં ઝઘડા થાય છે, તો નાગ પંચમીના દિવસે નાગ દેવતાને દૂધ પીવડાવ્યા પછી તમારે ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી જોઈએ। જો શક્ય હોય તો ચાંદીની ધાતુથી બનેલા સાપની જોડી ઘરે લાવો અને તેમની પૂજા કર્યા પછી તેમને શિવ મંદિરમાં અર્પણ કરો। એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માત્ર નાગ દેવતા જ નહીં પરંતુ ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને તમારું જીવન સુધરવા લાગે છે। જો તમે ચાંદીના સાપની જોડી નથી લાવ્યા અને માત્ર ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરે લાવ્યા છો તો આ પણ તમારા માટે શુભ માનવામાં આવે છે। નાગ પંચમીના દિવસે તમારે નાગ દેવતાને ફળ, દૂધ અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવની પૂજા પણ કરવી જોઈએ। આ સરળ ઉપાય તમારા જીવનમાં સ્થિરતા લાવે છે, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે અને તમારી એકત્રિત સંપત્તિમાં વધારો કરે છે। આ સાથે આ ઉપાય માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવજો મિત્રો, ફરી મળીશું એક નવા જ્ઞાનસભર વિડિયો સાથે। ત્યાં સુધી આપ જોતા રહો અમારી ચેનલ ગુજરાતી વારસો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।